और अपनी ऑफिस में बैठ के सारी खाली पेपर। રાજકોટ મહાનગરપાલિકાની આજે જનરલ બોર્ડ મળવા જઈ રહી છે। જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર રૂપિયા 15 લાખના BMW બાઇક સાથે જનરલ બોર્ડમાં પહોંચ્યા। જનરલ બોર્ડમાં 2 નંબરનું BMW બાઇક લઈને કોર્પોરેટર પહોંચતા ચર્ચાનું કેન્દ્ર બન્યા। બાઇકના શોખીન કોંગ્રેસ કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ નંબર પ્લેટમાં 2 નંબર લેવા માટે રૂપિયા 1,80,000 રૂપિયા ચૂકવ્યા છે। કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ જણાવ્યું, બાઇક મારો શોખ છે અને વિરોધ કરવો એ મારી ફરજ। વિરોધ પક્ષની ભૂમિકા અમે બખૂબી નિભાવી રહ્યા છીએ। રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ આ બંને ગુજરાત સરકારને એક રજૂઆત કરી હતી કે બિલ્ડરોને જે વધારાના ફ્લાવર બેડની જગ્યાઓ આપી છે 0.60 મીટર સુધીની પહોળાઈમાં એના માટે કંઈક કરી આપો। કારણ કે સરકાર જ્યાં સુધી એનઓસી ન આવે, બીયુસી ન મળે ત્યાં સુધી, કમ્પ્લીશન સર્ટી ન મળે ત્યાં સુધી અમુક કાગળો પૂરતા નથી ગણાતા। એટલા માટે એ કમ્પ્લીશન સર્ટિફિકેટ માટેની રજૂઆત કરી હતી। એના અનુસંધાને ગુજરાત સરકારના શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક હુકમ બહાર પાડવામાં આવ્યો છે। એમાં તારીખ 16/10/2025 થી કે જે પ્રોજેક્ટ વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફએસઆઈની મર્યાદામાં રહી અને જો બાંધકામ કર્યું હશે તો એને પેડ એફએસઆઈ તરીકે ગણી અને ડબલ નાણાં એના વસૂલવામાં આવશે। પરંતુ રાજકોટના બિલ્ડરો કોઈ એક પણ રૂપિયો આપ્યા નથી। એવી જ રીતે બીજું જે તે પ્રોજેક્ટમાં જો વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફએસઆઈ કરતાં પણ વધારે હશે તો એને ખુલ્લી જમીનના જંત્રી મુજબ 100% રકમ વસૂલ કરવામાં આવશે। પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના બિલ્ડરો અને કોઈ એક ભાજપના પદાધિકારી, રાજકોટ મહાનગરપાલિકાનો પદાધિકારી અને ભાજપના એક આગેવાન આ લોકોએ અંદર ખાને બેઠક કરી વર્તુળો દ્વારા જાણવા મળ્યા મુજબ સરકારને અને બિલ્ડરોની વચ્ચે મધ્યસ્થી થઈ પ્રજાના પૈસા ડૂબાડવાની કોશિશ કરી રહ્યા છે। આ પૈસા આ બિલ્ડરોએ દરેક ફ્લેટ ધારક પાસેથી લીધા છે અને જો ફૂલ એફએસઆઈના પૈસા લેવા છતાં પણ એ પૈસા સરકારમાં ન ભરતા હોય એ કેટલા અંશે વ્યાજબી છે। મારું ભાજપના મિત્રોને એક કેવું છે। મકબૂલભાઈ દાઉદાણી, વોર્ડ નંબર 15 કોર્પોરેટર। મકબૂલભાઈ, આજે જનરલ બોર્ડ છે, આપ વિરોધ કરવા આવ્યા છો, બેનરો લઈને શું કહેશો? આજે અમે ટીપી શાખાના માટે વિરોધ કરવા આવ્યા છે કે જે ટીપી શાખા રાજકોટની ભ્રષ્ટ શાખા છે। જે ટીપી શાખાના લીધે ઘણા લોકોના અમુક જગ્યાએ મૃત્યુ પામેલા છે, પણ તો પણ આ ટીપી શાખા સુધરતી નથી। ગરીબોના મકાન પાડવામાં એને મજા આવે છે અને બિલ્ડરોને જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે એને કોઈ પૂછવામાં આવતું નથી, કેમ કે આ ટીપી શાખા બધે આવી રીતના જ ભ્રષ્ટાચાર કરી રહી છે। એના માટે અમે વિરોધ કરવા આવ્યા છીએ। મકબૂલભાઈ, તમે વિરોધ કરવા આવ્યા છો, સાથે કહેવાય કે મોંઘું દાટ બાઇક અને મોંઘો દાટ નંબર લઈને આવ્યા છો। બાઇક તો એટલા માટે લઈને આવ્યો છો કે લોકો બધે 4 વ્હીલ લઈને આવે છે, તો એ 4 વ્હીલનો મને શોખ નથી, મને બાઇકનો શોખ છે। એટલા માટે મેં 4 વ્હીલની કિંમતની બાઇક લીધી એક સારી, કે ગમે ત્યાં બહારગામ જવું હોય તોય આપણે બાઇક લઈને ચાલ્યા જઈએ તો આપણને કોઈ વાંધો ન આવે। રોડ રસ્તાની વાત કરીએ તો બહારગામ જવાનું તમે કહેશો ત્યારે બાઇક ચાલે, કારણ કે 4 વ્હીલ પણ નથી ચાલતી એવા રસ્તામાં, તો શું બાઇક ચાલે? રસ્તા તો હવે આ ભ્રષ્ટાચાર સરકાર છે